વિરામ બાદ સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈનની કલેક્ટર ઇન ક્લાસરૂમ પહેલ હવે અનેક આદિવાસી દીકરીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે। જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં દીકરીઓનો શાળા છોડવાનો દર લાંબા સમયથી ચિંતાનો વિષય હતો। આ સમસ્યાને દૂર કરવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને 1 વર્ષ પહેલા કલેક્ટર ઇન ક્લાસરૂમ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો। છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સશક્ત દીકરી એટલે કલેક્ટર ઇન ક્લાસરૂમ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યું છે। એમાં દર સોમવારે કલેક્ટર એક સરકારી સ્કૂલની મુલાકાત લેશે અને ત્યાંની 9 થી 12 ધોરણની જેટલી દીકરીઓ હોય છે એમના સાથે સંવાદ કરે છે અને સંવાદમાં મોટા પાયે આરોગ્યના રિલેટેડ, ફિટનેસને રિલેટેડ, કાઉન્સેલિંગ, કોન્ફિડન્સ બિલ્ડિંગ આ બધા ટોપિક્સ કવર કરવામાં આવે છે। આ કલેક્ટર શ્રી ગાર્ગી મેડમ આજે અમારી સ્કૂલમાં સાર્વજનિક હાઈસ્કૂલ પાવી આ દીકરીઓ છે એમને ખૂબ સારી રીતે ગાઈડન્સ આપ્યું। એમના આરોગ્ય માટે એમનું કોન્ફિડન્સ લેવલ છે એ અપ થાય એના માટે ખૂબ સરસ એમને પ્રોત્સાહન પણ આપ્યું અને માર્ગદર્શન પણ આપ્યું। આજે અમારી શાળામાં કલેક્ટર મેડમ સર આવ્યા હતા, ગાર્ગી મેડમ આવ્યા હતા। તેમણે આવ્યા તો મેડમને દેખીને થોડો બહુ ડર લાગ્યો, કારણ કે મેડમ બહુ ઉચ્ચ અધિકારી છે એટલે, પણ મેડમે અમારી સાથે બહુ શાંતિપૂર્વક વાત કરી અને મેડમે મોટા બહેન તરીકે અમારા જોડે વાત કરી અને મેડમે સૌપ્રથમ તો અમારા જોડે આરોગ્યની વાત કરી કે દીકરીઓને જે માસિક ધર્મમાં હોય ત્યારે એમને શું કાળજી રાખવી જોઈએ તેમને મેડમે વાત કરી અને પછી મેડમે કહ્યું કે તમારે કોન્ફિડન્સથી, આત્મવિશ્વાસથી બધા સ્ટેજ પર બી બોલવું જોઈએ। આજે અમારી શાળામાં કલેક્ટર સર આવ્યા હતા, ગાર્ગી મેડમ અમારી સાથે ફ્રેન્ડલી રહ્યા। અમારા જે બી પ્રશ્ન હતા, અમને જે બી પ્રશ્ન હતા અમે બધે એમના શેર કર્યા અને એ બી અમારી સાથે મિત્ર તરીકે રહ્યા। અમને જે બી કંઈ પ્રોત્સાહન આપ્યું, આજે અમારો આત્મવિશ્વાસ વધાર્યો। જે બી કોઈ દીકરીઓને લગતી આરોગ્યની સમસ્યા હતી એ સમસ્યાનો ઉકેલ લાવ્યા।